હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આપણે એનાલિટિક ફંક્શનની ડેફિનેશન જોયેલી હતી. પછી એનાલિટિક ફંક્શન છે કે નહીં એ પણ ચેક કરેલું. આજે આપણે એનાલિટિક ફંક્શન કેવી રીતે ફાઇન્ડ કરવું, એટલે તમને કોઈ એક બે રિલેશન આપેલો હોય યુ અને વીના ફોર્મમાં, એટલે રિલેશન બિટવીન રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ, એના ઉપરથી આપણે એનાલિટિક ફંક્શન કઈ રીતના ફાઇન્ડ કરવું, મીન્સ ફાઇન્ડ ધી એનાલિટિક ફંક્શન ફ્રોમ ગિવન રિલેશન બિટવીન યુ એન્ડ વી. એટલે એનાલિટિક ફંક્શન કેવી રીતના ફાઇન્ડ કરશું એ આપણે આજે જોવાના છે. જો પહેલા એનાલિટિક ડેફિનેશન જોયેલી હતી, એનાલિટિક ફંક્શન છે કે નહીં એ પણ ચેક કરેલું. આજે આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. તો નાવ એક્ઝામ્પલ, find an analytic function f of z equal to u plus iv such that u plus v is equal to 6x square y minus x cube minus y cube. એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે f of z equal to u plus iv from this expression. This is a relation between real part and imaginary part, means u plus v is given. આજે આપણે given part છે એના ઉપરથી આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરશું. કઈ રીતના ફાઇન્ડ કરશું એનું આપણે પહેલા રફ વર્ક સમજી લઈએ, એટલે આપણે એ પ્રમાણે પ્રોસેસ કરવાની થાય. જો તમે u અને v ફાઇન્ડ કરી લ્યો તો તમે કહી શકો f of z equal to u plus iv is our analytic function. How to find u and v? Here only one equation given, u plus v is equal to something. Not given second relation, yeah, not given second equation. જો તમને આવું કંઈક u અને v નું કોઈ ઇક્વેશન આપેલું હોય તો ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ફાઇન્ડ ધ u એન્ડ ફાઇન્ડ ધ v. તમારે u ને v બે વસ્તુ ફાઇન્ડ કરવી છે અને એક જ ઇક્વેશન આપેલું છે, એટલે આ પાથ તો પોસિબલ થશે નહીં. તો કઈ રીતના ફાઇન્ડ કરશો? f of z equal to u plus iv, કેક ડેરિવેટિવ f dash z equal to ux plus I vx. આ મેં કાલે કીધેલું હતું, આપણે CR કન્ડિશનની જ્યારે પ્રૂફ આપી એની અંદર આવશે f of z equal to ux plus ivx. તે ડેરિવેટિવ લેશો તો ux v is vx થશે. જો આવું ઇક્વેશન આવી જાય તમારી પાસે તો તમે પહેલા ux ફાઇન્ડ કરી લ્યો, એના ઉપરથી vx ફાઇન્ડ કરી લ્યો. અહીંયા પહોંચ્યા પછી આનું તમે ડેરિવેટિવ લ્યો તો ઇન્ટિગ્રેશન લ્યો. ઇન્ટિગ્રેશન ઓફ f dash z is f of z. અહીંયા જે કાંઈ હશે એનું શું કરી નાખવાનું, તમારે ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. ux is function of x and y, vx is also function of x and y. એની અંદર એક મિલને કોમ્પશન થિયરમ આપણે યુઝ કરવાનો થશે. એટલે આ ઇક્વેશન આપણે પહોંચવાનું છે. તો આ ઇક્વેશનને પહોંચવા માટે આપણી પાસે બે વસ્તુ જોશે, ફાઇન્ડ ધી ux એન્ડ ફાઇન્ડ ધી vx. હવે ક્વેશ્ચન થશે કેવી રીતના ફાઇન્ડ કરશું ux અને vx. એના માટે આપણી પાસે CR કન્ડિશનનો યુઝ કરવાનો છે. શા માટે? એનાલિટિક ફંક્શનનું ફાઇન્ડ કરવું છે, એટલે હું જે કંઈ વાત કરીશ એનાલિટિક ફંક્શન રિલેટેડ વાત કરવાનો છું. એના માટે આપણે CR કન્ડિશન યુઝ કરી શકશું. ફર્સ્ટ ટુ ફાઇન્ડ ux એન્ડ vx. Here given u plus v equal to 6x square y minus x cube minus y cube. First step is take differentiation of above expression with respect to x. Here take partial differentiation, not
only differentiation. Kek partial differentiation of above expression with respect to x means above expression means this. So differentiation of u with respect to x is ux plus differentiation of v with respect to x is vx equal to differentiation partial differentiation of 6x square y with respect to x is 12xy minus 3x square. Y cube is constant, therefore x answer is 0, is called 1. Now again same process, take partial differentiation of above expression with respect to y. Partial differentiation of u with respect to y is uy. Partial differentiation of v with respect to y is vy is equal to x is constant, therefore 6x square. X cube is constant, x answer 0. Differentiation of y cube is minus 3y square. આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવા જાય છે તો હું ડાયરેક્ટ એવું કહી શકું f of z equal to u plus iv is analytic, yes or no? Therefore CR condition, જો એનાલિટિક ફંક્શન હોય તો CR ઇક્વેશન યા CR કન્ડિશન સાચી જ પડે, અથવા CR કન્ડિશન સાચી પડતી હોય તો ફંક્શન કેવું હોય? એનાલિટિક ફંક્શન હોય. Analytic function, therefore CR condition is ux equal to vy and uy equal to minus vx. આ ફોર્મનો આપણે અહીંયા યુઝ કરવો છે તો એ લખશું by CR condition. What is uy? Uy is minus vx, so uy is minus vx plus. What is vy? Vy is ux, so vy is ux equal to 6x square minus 3y square. First return ux, then we return minus vx equal to 6x square minus 3y square is called 2. આપણે એમ કીધું તો ux ને vx ફાઇન્ડ કરવા છે. હવે જોવો જોઈએ હિયર ux પ્લસ vx, હિયર ux માઇનસ vx, તો આ બંને ઉપરથી તમે ux ને vx ફાઇન્ડ કરી શકો. તો શું પ્રોસેસ કરવી પડશે? ફર્સ્ટ ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2. કેક 1 plus 2. चलो लेफ्ट हैंड साइड प्लस लेफ्ट हैंड साइड ux plus vx plus ux minus vx. Positive vx, negative vx cancel out. ux plus ux is 2 times ux equal to. Now right hand side plus right hand side. 6x square minus 3x square is 3x square plus 12xy and minus 3y square. This is 2 times ux. Now divide by 2. Therefore ux equal to 3 by 2x square plus 6xy minus 3 by 2y square. This is your ux is called 3. This is your ux and is called 3. Similarly, find the vx. How to find vx? Equation 1 minus equation 2. The here sign change, minus plus minus plus. Now your process is kek
1 minus 2. You take 1 minus 2. Equation 1 minus equation 2. तो second equation ની sign change થશે. Minus, plus, minus, plus. चलो. Positive Vx, here negative. Cancel out. Vx plus Vx is 2 times Vx is 2 times Vx is equal to 12xy minus 3x square minus 6x square plus 3y square. Minus 3x square minus 6x square is minus 9x square. So 12xy minus 9x square plus 3y square. It is 12xy minus 9x square plus 3y square. तेरा फर्क की समझाओ. चलो रफ फर्क ले लियो, नो प्रॉब्लम. થોડોક પ્રોબ્લેમ છે, પેજમાં દેખાતું નથી એટલા માટે. યોર પ્રોસેસ 1 minus 2 ux plus vx is equal to 12xy minus 3x square minus 2 ux minus vx equal to 6x square plus 3y square. 1 minus 2 minus plus minus minus. Cancel out. Vx plus Vx is 2Vx is equal to 12xy as it minus 3x square minus 6x square is minus 9x square and this is minus 3y square. We get 2Vx equal to 12xy minus 9x square minus 3y square અને as અહીં આપણે લખેલું છે 2Vx equal to 12xy minus 9x square plus 3y square. Wait. The ફર્કમાં મેં અહીંયા સેકન્ડ ઇક્વેશન ઇનકરેક્ટ લખેલું છે. 6x square માઇનસ છે એટલે અહીંયા માઇનસ છે એટલે માઇનસનું શું બની જાય પ્લસ બને એટલે આ થશે પ્લસ 3y સ્ક્વેર. અરે મેં ઓલરેડી સાઇન ચેન્જ કરી લીધી. માઇનસ છે જ 1 minus 2 કરો છો એટલે માઇનસમાંથી શું થઈ જાય પ્લસ થઈ જાય. શું આવશે પ્લસ 3y સ્ક્વેર. This is your 2 times Vx. ચલો now divide by 2. Vx equal to 6xy minus 9 by 2x square plus 3 by 2y square. This is your Vx and is called 4. એટલે જ્યારે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું હોય, તમને કોઈ પણ રિલેશન આપેલું હોય, તમારે પહેલા છે ને યુએક્સ અને વીએક્સ જ ફાઇન્ડ કરવાના. શું ફાઇન્ડ કરવાનું? યુએક્સ અને વીએક્સ. એ કઈ રીતના ફાઇન્ડ કરવાનું? તમને જે એક્સપ્રેશન આપેલું છે એનું પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રેસ્પેક્ટ ટુ એક્સ, પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રેસ્પેક્ટ ટુ વાય, ધેન યુઝિંગ CR કન્ડિશન. એટલે આ જે યુવાય વીવાય છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? યુએક્સ વીએક્સમાં કન્વર્ટ થશે. બંનેનું એડિશન લ્યો, બંનેનું સબસ્ટ્રેક્શન લ્યો, તો યુ વિલ ફાઇન્ડ આઉટ ux and vx. Now f dash z equal to ux plus I vx. આપણી પાસે જે ફંક્શન છે f of z equal to u plus iv. આના ઉપરથી એવું લખી શકીએ f dash z equal to ux plus I vx. જે CR કન્ડિશનમાં આપણે પ્રૂવ કરશું. CR કન્ડિશન ક્યારે આ સ્ટેપ આપણે જોવાનું છે. ચલો now put the value of ux and vx, means put ux vx in this expression. F dash z equal to ux is 3 by 2x square plus 6xy minus 3 by 2y square plus I. Vx is 6xy minus 9 by 2x square plus 3 by 2y square. Process is put ux vx in this expression. Chalo now apply
means by Milne-Thomson theorem. શા માટે યુઝ કરી છે? જો આનું ઇન્ટિગ્રેશન લઈશ તો એફ ડેશ ઝેડમાંથી એફ ઓફ ઝેડ થશે, તો આ બાજુ એવું લઈશ ટેક ઇન્ટિગ્રેશન વિથ રેસ્પેક્ટ ટુ ઝેડ, અને સામે જે છે એક્સ ને વાયના ફોર્મમાં છે, એટલે અહીંયા હું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન વિથ રેસ્પેક્ટ ટુ ઝેડ લઈ શકું નહીં. તો મિલ્ને-થોમ્પસન શું કહે છે? તો બાય મિલ્ને-થોમ્પસન થિયરમ કેક x equal to z and y equal to 0. મિલ્ને-થોમ્પસન એમ કહે છે x is z and y is 0. એ તમે પુક કરો એટલે રાઈટ હેન્ડ સાઈડ છે એ કયા ફોર્મમાં આવી જશે? z ના ફોર્મમાં. ચલો નાઉ પુક f dash z equal to x is z, therefore 3/2 z square plus x is z, y 0, therefore 6 into z into 0 minus 3/2 y square is 0 plus I, x is z but y 0, therefore 6z into 0 minus 9/2 z square plus 3/2 into 0. F dash z equal to 3/2 z square. This is 0. This is also 0. 0, 0. So 3/2 z square plus I 0, 0, and it is minus 9/2 z square. So finally we get f dash z equal to 3/2 z square minus I 9/2 z square. 3/2 z square minus I 9/2 z square. Therefore f dash z equal to z square is common. Z square remaining 3/2 minus I 9/2. બે પાર્ટ પડ્યા for z, for constant. ચલો now take integration. Now take integration on both sides with respect to z. Now take integration with respect to z on both sides. चलो integration f dash z dz equal to integration z square into 3/2 minus I 9/2 with respect to z. F integration of f dash z means derivative integration cancel out, remaining f of z equal to with respect to z means this is constant, as it 3/2 minus I 9/2. Integration of z square with respect to z is z cube by 3. Integration of z square is z cube upon 3 plus c, where c is complex constant. C is complex constant, not only constant. चलो now f of z equal to, चलो here divide by 3 છે ને આપી દો એટલે શું થશે 1/2 minus I 3/2 z cube plus c થશે 1/3 છે આ બ્રેકેટમાં જાઓ દો 3 3 cancel 3 3 cancel, therefore f of z equal to 1/2, અહીંથી 1/2 common લઈ લો 1/2 into 1 minus I into z cube plus c, which is required analytic function. 1/2 1 minus I z cube plus c, which is required analytic function. તો તમને એમ થશે
તો એનાલિટિક ફંક્શન તો આવા ફોર્મમાં હોવું જોઈએ. અહીંયા જો તમારો આન્સર કમ્પ્લીટ છે, એક્ઝામમાં પૂછે તો અહીં સુધી જ આપણે લખશું. તે આન્સર આવા ફોર્મમાં હોવો જોઈએ. એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી. તો બી થઈ શકશે જો તમારે ટ્રાય આ રીતના કરવી હોય તો. એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/2 into 1 minus I. Z is x plus IY cube plus C. F of Z equal to 1/2 1 minus I. X plus IY whole cube. ચલો આને આપણે પ્રોસેસ કરીએ એના ઉપર. જો અહીં જે પ્રોસેસ કરશું, a plus b cube is a cube plus b cube plus 3a² b plus 3ab². એ જ રીતના આનું શું કરો તમે વર્ક કરો એના ઉપર. જો રેડ પેનથી જે લખેલું છે આનું કેલ્ક્યુલેશન છે, બાકી આન્સર તમારે અહીં સુધી જ લખવાનો એક્ઝામમાં. f of z equal to 1/2 into 1 minus I. X cube plus IY cube is I cube and I cube is minus I. Therefore minus IY cube. And it is 3x² I. Therefore here we return I. Means plus I 3x² plus I square is minus 1. Therefore here minus 3x² plus C. F of z equal to, chalo now 1/2 into, chalo 1 into x cube 1 into minus IY cube is minus IY cube 1 into આવી રીતના બેની પ્રોસેસ કરો જોઈએ તો આવું થશે ઇક્વેશન. આવું થશે સ્ટેપ. 1 into x cube 1 into minus IY cube is minus IY cube 1 into I 3x² is I 3x². 1 into minus 3xy² is minus 3xy². Minus I into x cube is minus I cube. Minus I into minus IY cube. Minus minus plus I square is minus 1. Therefore minus y cube. આવી રીતના બેનું કેલ્ક્યુલેશન કરવો છે, આવું ફોર્મ આવશે. ચલો હવે 1/2 મલ્ટીપલ કરો. ચાલો 1/2 મલ્ટીપલ કરો જોઈએ અંદર. ચલો 1/2 મલ્ટીપલ કરી દઈએ બધે. C is complex constant, તો C is written as C1 plus IC2. કોમ્પ્લેક્સ નંબર હોય તો એને રિયલ પાર્ટ પ્લસ ઇમેજનરી પાર્ટ લખી શકાય. ચલો રિયલ પાર્ટ ફાઇન્ડ કરો. x³/2 minus 3xy²/2 minus y³/2 3x²y/2 and C1. Therefore f of z equal to x³/2 minus 3xy²/2 without I લખવાની minus y³/2 plus 3x²y/2 plus C1. 1 2 3 4 5 1 2 3 4 5. હવે રિમેનિંગ જે કામ છે ને બધી I વાળી હોવી જોઈએ. જોવો જોઈએ બ્લુ પેનથી ક્લિક કરું. માઇનસ I માઇનસ I એટલે જે બ્લુ પેનથી ક્લિક કરેલી છે એમાંથી આપણે I કોમન લઈ લઈએ. ચલો I કોમન લઈ લઈએ એમાંથી. પ્લસ I કોમન લેશું. કેટલું? પ્લસ I. તો here remaining minus y³/3. Here remaining 3x²y/2. Here minus x³/3. And here 3xy² and here C2. 1 2 3 4 5 1 2 3 4 5. So complete. This is your U. This is your V. આ તમારું મેઇન ફંક્શન થાય. પણ એક્ઝામમાં જો તમને પૂછાય તો આપણે અહીં સુધી જ આન્સર આપીશું, which is required analytic function.